स्वाध्यायનો દાખલા નંબર 4.7 શું કીધું રકમમાં વાંચો। સદિશ એ આ લોકો શું કરે છે, ઉપર તીર નથી કરતા પણ ઘાટા અક્ષર કરે એટલે સદિશ કહેવાય। ચાલો, સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી આ બધાનો સદિશ સરવાળો શૂન્ય છે, બરાબર। આ શૂન્ય છે તો નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચું છે? ચાલો, કયું વિધાન સાચું છે તે કહેવાનું। ચાલો, પેલું વિધાન એ બી સી અને ડી દરેક શૂન્ય સદિશ છે, તો આ વિધાન સાચું નથી। બરાબર, અથવા સાચું નથી અથવા ખોટું કહી દો તો વાંધો નહીં। કેમ ખોટું? તો એવું જરૂરી નથી કે આ બધા સદિશો એ બી સી અને ડી બધા શૂન્ય હોય તો સદિશ સરવાળો શૂન્ય થાય। મેં તમને કીધું છે કે જો 4 પૈકી બબે, ધારો કે આ સદિશ એ અને સેમ ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલા જ મૂલ્યનો સદિશ સી હોય, સી કે બી બીજો કોઈ બી નામ આપી દો, ચાલો, તો આ બંનેની જોડનો પરિણામી સદિશ શૂન્ય થાય, બરાબર। પછી એવી જ રીતે ધારો કે તમારો આ સદિશ બી છે અને સેમ ઓપોઝિટ ડાયરેક્શનનો, ચાલો, સેમ ઓપોઝિટ ડાયરેક્શનનો આ તમારો સદિશ ડી હોય, તો આપણને ખબર છે કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના, દાખલા તરીકે ધારો કે સદિશ એ સદિશ સી એક અક્ષની દિશામાં, એટલે ધારો કે આની વેલ્યુ 3i છે, તો આની વેલ્યુ કેટલી થાય? -3i કેપ થાય ને। ચાલો, આ ધન વાય દિશામાં, એટલે આ ધારો કે તમારો 2j કેપ છે, તો આ સદિશ તમારો કેટલો થાય? ખાલી ધારેલું છે, આ બધા આંકડા ધારેલા છે, -2j કેપ। તો હવે આ ચારેયનો સરવાળો કરો તો આ બે શૂન્ય કરી જશે, આ બે શૂન્ય, તો 4 શૂન્ય નથી તો બી એનો સદિશ સરવાળો શૂન્ય થાય કે નહીં? થશે। ચાલો, તો આપણે શું લખશું? સાચું નથી। કેમ? તો આ માટે બધા સદિશો શૂન્ય હોવા જરૂરી નથી, શૂન્ય હોવા જરૂરી નથી। ચાલો, જો 4 પૈકી બબેની જોડમાં સદિશો કેવા હોય? બબેની જોડમાં સદિશો સમાન મૂલ્યના, આનું મૂલ્ય બી 3, આનું મૂલ્ય બી 3, મૂલ્ય એટલે માનાંક કરીને, માનાંક કરો એટલે +3 જ આવી જાય ને, આનું બી 3 આવી જાય। જો 4 પૈકી બબેની જોડમાં સદિશો સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશાના? વિરુદ્ધ, આને વિરુદ્ધાર્થ, અને શરત એટલી મૂલ્ય બી સરખા, આનું મૂલ્ય આના જેટલું હોય, આનું મૂલ્ય આના જેટલું, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો પણ તેમનો સદિશ સરવાળો કેટલો થાય? હોય તો પણ તેમનો સદિશ સરવાળો શૂન્ય થાય। એટલે 4 નો સદિશ સરવાળો શૂન્ય થવા માટે એવું જરૂરી નથી કે આ 4 શૂન્ય સદિશ હોય, 4 અશૂન્ય સદિશ હોય, પણ બબેની જોડ એવી હોય કે જેના મૂલ્ય સમાન હોય, દિશા વિરુદ્ધ હોય તો બી સદિશ સરવાળો શૂન્ય થાય। એટલે જો અશૂન્ય હોય તો બી સરવાળો શૂન્ય થઈ શકે। ચાલો, બીજું વિધાન જુઓ, શું કીધું?
આ તો ધારેલા આંકડા છે હો. શું કીધું? a પ્લસ c નું મૂલ્ય b પ્લસ d ના મૂલ્ય જેટલું છે. સાચું. કોને કોને ભેગા કરવાના છે? a પ્લસ c. આ વિધાન સાચું છે. ચાલો, આ વિધાન કેવું છે? સાચું છે. સમીકરણ 1 પરથી ચાલો આ બાજુ કોને કોને રાખો? a પ્લસ c ને. જોવો, જોતા રહેજો. ઓપ્શન બી માં a પ્લસ c ભેગું કરેલું છે. ચાલો, સમીકરણ 1 પરથી ડાબી બાજુ કોને રાખો? a અને c ને ડાબી બાજુ રાખો. જમણી બાજુ કોને જવા દો? b પ્લસ d. એટલે a પ્લસ c. ચાલો, b અને d પેલી બાજુ જાય એટલે કેવા થઈ જાય? માઇનસ. માઇનસ સદીશ b પ્લસ બંને માઇનસ થાય ને. આ પણ પેલી બાજુ જાય તો માઇનસ, આ બી માઇનસ. માઇનસ સદીશ d. ચાલો, કોમન શું કાઢું? માઇનસ. એટલે વચ્ચે શું આવી જાય? પ્લસ. દરેકની નિશાની બદલાઈ જાય ને. આ માઇનસ હતું તો પ્લસ, આ બી માઇનસ હતું તો પ્લસ. હવે તમારે મૂલ્ય લેવાનું છે. મૂલ્ય તમને કીધું છે કે આનું મૂલ્ય આના બરાબર થાય. ચાલો, મૂલ્ય લેશો તો આ બાજુ માનાંકમાં a પ્લસ c બરાબર પેલી બાજુ માનાંકમાં માઇનસ b પ્લસ d. ચાલો, માનાંક કરો એટલે માઇનસ વાળું પદ કેવું થઈ જાય? પ્લસ. તો b પ્લસ d થઈ ગયું કે નહીં? તો આમ શું સાબિત થયું? ચાલો, શું સાબિત થયું? a પ્લસ c નું મૂલ્ય એ b પ્લસ d ના મૂલ્ય જેટલું છે એવું સાબિત થાય. એટલે આ બીજું વિધાન સાચું છે. ચાલો આગળ. ત્રીજું વિધાન જુઓ. શું કીધું છે જુઓ. a નું માન b c તથા d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. એનું માન એટલે એને સૂત્રનો કરતા બનાવો. ચાલો, એટલે એનું માન એ આના સરવાળાથી ક્યારેય વધારે ન હોય. એટલે આ વિધાન બી સાચું છે. ચાલો, એને સૂત્રનો કરતા બનાવો. ચાલો, સદીશ a ઇઝ ઇક્વલ ટુ શું? પેલા ત્રણેય પેલી બાજુ એટલે માઇનસ. માઇનસ b માઇનસ c માઇનસ d. ચાલો, માઇનસ કોમન કાઢો એટલે b પ્લસ c પ્લસ d. ત્રણેયના ચિહ્ન બદલાઈ જાય ને આગળ માઇનસ કાઢ્યું એટલે. ચાલો, હવે મૂલ્ય લઈ લ્યો. મૂલ્ય માટે શું કરો? માનાંકમાં a અને આ બાજુ માનાંક કરો એટલે પ્લસ થઈ જાય ને. ડાયરેક્ટ લખી દો, હવે તો ખ્યાલ આવશે ને. ચાલો, આ માઇનસ વાળું પદ પ્લસ થઈ જાય એટલે b c d. તો એનું મૂલ્ય છે ને એ આ ત્રણેયના સરવાળા જેટલું છે. એનો મતલબ કે એના કરતા મોટું હોઈ શકે નહીં. આમ સદીશ a નું મૂલ્ય. ચાલો, સદીશ d સદીશ c અને સદીશ d ના સરવાળાના માન કે મૂલ્ય સરવાળાના માન જેટલું છે એટલું છે. એટલે એનો મતલબ કે એનાથી મોટું નથી. માન જેટલું છે એટલે કે તેનાથી મોટું નથી. તેનાથી મોટું નથી. ચાલો, આટલું ધ્યાન રાખવાનું. બરાબર. ચાલો, ત્યાર પછી a b c d ઓપ્શન. આ સમજાય છે ને? શું કીધું વાંચો. જો a અને d એક રેખાસ્થ ન હોય તો b પ્લસ c a અને d વડે બનતા સમતલમાં હશે. ચાલો, કોને સૂત્રનો કરતા બનાવવાનો? b પ્લસ c. જો a અને d એક રેખાસ્થ ન હોય તો b પ્લસ c a અને d વડે બનતા સમતલમાં હશે. b પ્લસ c ને સૂત્રનો કરતા બનાવો. ચાલો, પેલી શરત કઈ છે? a અને d એક રેખાસ્થ ન હોય તો. અને પછી a અને d એક રેખાસ્થ હોય તો a
અને ડી એક જ રેખામાં છે. ચાલો એક રેખસ્થ ન હોય તો બરાબર. ચાલો આપણે શું કરશું, કોને સૂત્રનો કરતા બનાવવાનો છે પહેલી વખત જોવો જોઈએ. બી પ્લસ સી. ચાલો તો આ વિધાન પણ સાચું છે. કારણ જોઈ લઈએ. ચાલો બી પ્લસ સી સમીકરણ 1 પરથી બી પ્લસ સી બરાબર શું થાય, માઇનસ એ માઇનસ ડી. ચાલો માઇનસ કોમન કાઢો, સદિશ એ પ્લસ ડી. ચાલો હવે જુઓ, જો એ અને ડી એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. દેખીતી વાત છે કે એ અને ડી એક રેખસ્થ ન હોય. ધારો કે સદિશ એ તમારો આ રીતે છે અને ડી કોઈ બીજી રીતે છે. ધારો કે ડી એક રેખસ્થ નથી એટલે એક લાઈનમાં નથી, એ અને ડી એક રેખસ્થ નથી, બરાબર. તો જો આપણે એના પછીનો ઓપ્શન શું કીધો છે એ જોઈ લે એટલે આમાં વધારે ખ્યાલ આવશે. એના પછીનો ઓપ્શન શું કીધું વાંચો. એના પછીનો ઓપ્શન જુઓ, જો એ અને ડી એક રેખસ્થ હોય તો એ અને ડી ની રેખામાં જશે. એટલે કોણ એની રેખામાં હશે, બી પ્લસ સી. બી પ્લસ સી ને કેન્દ્રમાં રાખવાનો. એ અને ડી એક રેખસ્થ હોય તો બી પ્લસ સી એ અને ડી ની રેખામાં હશે. ચાલો આપણે શું કીધું, એ અને ડી, ધારો કે એ અને ડી એક જ રેખામાં છે તો પરિણામી બળ, આના પર લાગતું પરિણામી બળ શૂન્ય ક્યારે મળે, તો આ બંનેને લીધે મળતું પરિણામી બળ અને આ બંનેને લીધે મળતું પરિણામી બળ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તો આનું બળ એની વિરુદ્ધ દિશામાં અને આ બંનેના સરવાળા જેટલું થવું જોઈએ. એટલે બી પ્લસ સી નું બળ એની વિરુદ્ધ દિશામાં હોય તો જ શૂન્ય થાય કે નહીં. શૂન્ય થવા માટેની શરત શું છે, ધારો કે કોઈ પથ્થર પર હું એક અક્ષની દિશામાં 10 ન્યૂટનનું બળ લગાડું તો હું ધારો કે આ બાજુ બીજું કોઈ બળ લગાડીશ તો શું આ સ્થિર રહે, ન રહે. તો આને સ્થિર રાખવા માટે શું કરવું પડે, એક્ઝેક્ટ સામેથી ખેંચવું પડે કે નહીં. હવે સામેથી ધારો કે હું ઓછું બળ લગાડું 9 ન્યૂટન તો એ આ બાજુ ગતિ કરશે. 11 ન્યૂટન બળ લગાડું તો એ આ બાજુ ગતિ કરશે. સ્થિર ક્યારે રહેશે, 10 હોય તો. એટલે દેખીતી વાત છે કે આનો સરવાળો શૂન્ય ક્યારે થાય, અને આનો તમે સરવાળો કરો તો શૂન્ય થઈ જાય હો. F1 પ્લસ F2. ચાલો F1 10 તો F2 વિરુદ્ધ દિશામાં હોય તેનું ચિહ્ન કેવું લેવાય, માઇનસ, શૂન્ય. એટલે સદિશ સરવાળો શૂન્ય થયો કહેવાય. તો A પ્લસ ડી એક રેખામાં હોય તો એ સરવાળો શૂન્ય ક્યારે થાય, બી પ્લસ સી એની વિરુદ્ધ દિશામાં અને આને સમતોલે એટલું હોય, આને સમતોલું કહેવાય. આનો જેટલો સરવાળો હોય બી પ્લસ સી નો સરવાળો એટલો જ હોવો જોઈએ, બરાબર. ચાલો આકૃતિ પરથી ચાલો, જો સદિશ એ અને સદિશ ડી એક રેખસ્થ હોય તો બી પ્લસ સી એ પ્લસ ડી, બી પ્લસ સી એ પ્લસ ડી ની વિરુદ્ધ દિશામાં, કેવું, વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશા એટલે એક રેખસ્થ થયું કે નહીં. બી પ્લસ સી ની વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ હોવું જોઈએ. કારણ કે શૂન્ય થવા માટે શરત છે કે આનું જેટલું મૂલ્ય હોય આ બળ એક્ઝેક્ટ એટલા જ મૂલ્યનો પરસ્પર વિરુદ્ધ દિશાનો, તો જ આ શૂન્ય થાય.
બાકી અન્ય કોઈ પણ દિશામાં હશે તો શૂન્ય થાય જ નહીં. ચાલો, એટલે આ બંને એક રેખસ્થ હોય તો આ બંને પણ એક રેખસ્થ અને આની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. ચાલો, એ અને ડી એક રેખસ્થ ન હોય ને, એ અને ડી ધારો કે એક રેખસ્થ નથી, એ અને ડી એક રેખસ્થ ન હોય તો શું થાય? ચાલો, ધારો કે આ તમારો સદિશ એ અને ડી કંઈક ધારો કે આ રીતે છે. તમે અનિયમિત આકૃતિ દોરો તોય ચાલે, એક રેખસ્થ નથી. ચાલો, અથવા ત્રાંસુ લઈ લો તો વધારે ખ્યાલ આવશે. ચાલો, એક રેખસ્થ નથી તો હવે આનો સદિશ સરવાળો શૂન્ય થવા માટે સદિશો બંધગાળો રચવા પડે. ચાલો, આને હું એ ડી બી અને આને હું શું કહું સી. તો હવે જો આ બંને એક રેખસ્થ ન હોય તો દેખીતી વાત છે કે આ બંને પણ એક રેખસ્થ નહીં થાય. ચાલો, આ રીતે લઈ લઉં તો આ બંને એક રેખસ્થ ન થાય. ઘણાને વિચાર આવે કે ભાઈ સરવાળો શૂન્ય થવા માટે આ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થવું જોઈએ, એવું નથી. બંધગાળો રચે ને તો પણ થાય, કારણ કે આમાં આખી વાત કઈ આવી જાય? ઘટકો વાળી. એટલે ઘટકો તમે બધાના મેળવીને કરશો ને તો જવાબ શૂન્ય જ આવશે. બરાબર? એટલે એવું જરૂરી નથી કે સામસામેના ઘટકો સરખા જ મૂલ્યના હોવા જોઈએ. સદિશો બંધગાળો રચે તો બી જવાબ શૂન્ય જ આવે. બરાબર? ચાલો, એટલે આનો સદિશ સરવાળો શૂન્ય, એટલે એ અને ડી એક રેખસ્થ ન હોય તો આકૃતિ પરથી કહી શકાય કે સી અને બી પણ બી પ્લસ સી એક રેખસ્થ ન હોય. જો ચાલો આકૃતિ પરથી કહી શકાય. કારણ કે તમે ધારો કે એ અને ડી સદિશો આપેલા છે તો બંધગાળો રચવા માટે ચાલો આને જોડતો એક સદિશ સી દોરો અને આ બંનેને જોડતો ડી દોરો તો દેખીતી વાત છે કે આ બંને એક રેખસ્થ ન થયા. આકૃતિ પરથી કહી શકાય કે જો એ અને ડી એક રેખસ્થ ન હોય, એક રેખસ્થ ન હોય તો ચાલો શું સવાલ શું છે જોવો જોઈએ, બરાબર વાંચો. પેલી લીટી, એ અને ડી એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. બરાબર? સમતલમાં જ હોય. કારણ કે આપણે હમણાં એક વાત કરશું. ધારો કે ત્રણ સદિશો હોય, આ તમારો સદિશ એ, આ તમારો સદિશ બી. આનું પરિણામી સદિશ ક્યાં મળે? સમાંતર બાદ ચતુષ્કોણની રીત મુજબ વિકર્ણની દિશામાં. ધારો કે આ પરિણામી સદિશ, એ પરિણામી સદિશને હું શું કહી દઉં? આર. તો તમારો ત્રીજો સદિશ સી આ બેલેન્સમાં ક્યારે રહીએ? એક્ઝેક્ટ આની કઈ દિશામાં હોવો જોઈએ? પરિણામી સદિશની વિરુદ્ધ દિશામાં હોય તો જ થાય ને. બરાબર? અને ત્રણે ત્રણ પાછા એક જ સમતલમાં હોવા જોઈએ. ધારો કે આ બંને બોર્ડના સમતલમાં હોય, બોર્ડના સમતલમાં હોય અને ત્રીજો સદિશ આ બોર્ડના સમતલમાં હોય ને ત્રીજો સદિશ ધારો કે આમ બહાર લાગતો હોય તો એ આને આમ ખેંચશે. એટલે બેલેન્સમાં ક્યારે રહે? ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય. ચાલો, તો એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 4.5 માં આ જોવાનું છે. તો બી પ્લસ ન હોય તો બી પ્લસ સી એ કોનાથી બનતા સમતલમાં હશે? સદિશ એ અને સદિશ ડી થી બનતા સમતલમાં હશે. એટલે આ ધ્યાન રાખવાનું. કોઈ પણ ધારો કે આના જોઈન્ટ બિંદુ પાસે એક કણ છે, કણ, તો આનો પરિણામી ક્યાં આવે? વચ્ચે ને. તો ત્રીજું બળ જો આ બાજુ લાગે તો એ આ જોઈન્ટ બિંદુને ઉપર ખેંચશે તો સ્થિર નો રહે. સંતુલનમાં ક્યારે રહે? ત્રીજો સદિશ એની એક્ઝેક્ટ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશામાં હોય તો એક સમતલ બન્યું કે નહીં? ચાલો, એટલે આ ધ્યાન રાખજો કે આ બંને જો એ અને ડી એક રેખસ્થ ન હોય તો સી અને બી, બી સી
એ અને ડી વડે બનતા સમતલમાં જશે. બરાબર, 5મા ચેપ્ટરમાં આપણે આ વિગતવાર જોવાનું છે. ચાલો આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.1, 2, 3, 6 ને 7 એટલે વચ્ચે રહી જાય છે 4 અને 5. ચાલો આ બંને લઈ લઈએ એટલે સળંગ 1 થી 7 પૂરા થાય. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.4. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.4 શું કીધું વાંચો? કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે? બરાબર છે તો હા અને નથી તો ના. બે અદિશોનો સરવાળો તો અર્થપૂર્ણ છે? ના. એટલે અર્થપૂર્ણ એટલે શું કે શું કાયમી આ સત્ય છે? તો ના, અર્થપૂર્ણ નથી. અને કારણ સહિત જણાવવાનું. એક વસ્તુ તમે ધ્યાન રાખજો, હું તમને આમાં એક વસ્તુ કહી દઉં કે સદિશ રાશિ હોય કે અદિશ રાશિ, સરવાળો કે બાદબાકી સરખી ભૌતિક રાશિનો જ થાય. દળ સાથે દળ જ ઉમેરાય, દળમાં દળ ઉમેરાય, સમયમાં સમય એડ થાય, તાપમાનમાં તાપમાન એડ થાય, બાદબાકી સરખા તાપમાનની જ થાય. તમે કોઈ બી સૂત્ર લેશો ને તો એમાં સરખી ભૌતિક રાશિ જ હશે. દાખલા તરીકે આ વેગ, તો v બરાબર v0 + at. તો તમે જુઓ તો આ v0 માં આ ઉમેરાયું છે, જુઓ તો આ જો વેગ હોય ને વેગ, તો આ બી વેગ જ હશે, એ પણ વેગ જ હશે. કઈ રીતે? એકમ ઉપરથી ને ખબર પડી જાય. વેગનો એકમ કયો? મીટર પર સેકન્ડ. તમે એવું નથી, ફિઝિક્સમાં કોઈ બી જગ્યાએ જોશો ને તો આવું જ જોવા મળશે. તો આ બી વેગ જ હશે. કઈ રીતે વેગ? જુઓ, પ્રવેગનો એકમ કયો? ચાલો, તો મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સમયનો એકમ કયો? સેકન્ડ. કેન્સલ થાય તો મીટર પર સેકન્ડ આવી ગયું વેગ. એટલે ડાબી બાજુ બી વેગ, આ પણ વેગ, તો આ બી વેગ જ મળ્યું. એટલે ફિઝિક્સમાં સરવાળો કે બાદબાકી હંમેશા સરખી ભૌતિક રાશિની જ થાય. બરાબર? એટલે તમે જે ભૌતિક રાશિનો સરવાળો કરો છો એના એકમ કે પરિમાણ, એક બીજો શબ્દ આવશે. એટલે સરવાળો બાદબાકી કેવી ભૌતિક રાશિનો થઈ શકે જેના એકમ અને પરિમાણ શું હોય? સમાન. પરિમાણો. ઘણાને વિચાર આવશે ભાઈ પરિમાણ શું છે? તો ચેપ્ટર 2 પરિમાણ એટલે MLT આવશે. MLT, M ફોર માસ, L ફોર લેન્થ અને T ફોર ટાઈમ. હવે આ શીખવાનું નથી, આપણે ચેપ્ટર 2 માં જોવાના છે. અત્યારે ખાલી કહી દઉં, મીટર એ શેનો એકમ? શેનો? લંબાઈનો. તો આને કઈ ઘાતક નથી એટલે એક સમજાય ને, તો આને એક ઘાત. સેકન્ડ એ શેનો એકમ? સમયનો. અને ઉપર લાવો તો શું થઈ જાય? માઇનસ ને, તો માઇનસ. ચાલો, આ કોના પરિમાણ થયા? વેગના. બરાબર? એટલે એકમ કે પરિમાણ? આ પરિમાણ કહેવાય, આ એકમ કહેવાય. ચાલો, એટલે પેલી અર્થપૂર્ણ કેમ નથી? બે અદિશોનો સરવાળો તો અર્થપૂર્ણ નથી. ના. કેવા બે અદિશોનો સરવાળો થઈ શકે જેના એકમ કે પરિમાણ કેવા હોય? સમાન. ચાલો, આનું કારણ શું? કારણ કે સમાન પરિમાણ, અને પરિમાણ શબ્દ તમને નહીં ખ્યાલ આવે, પરિમાણ બીજા ચેપ્ટરમાં જોવાના છો. અને પરિણામ શેના પરથી મળી શકે? એકમ પરથી. એટલે જેના પરિમાણ સમાન, આ બધાના પરિમાણ મેળવશો તો આ જ આવશે. એટલે જેના પરિમાણ સમાન એના એકમ સમાન. ચાલો, કારણ કે સમાન પરિમાણ કે એકમ ધરાવતી અદિશ ભૌતિક રાશિઓનો જ સરવાળો થઈ શકે. એટલે આટલું ધ્યાન રાખવાનું, વેગનો સરવાળો કે બાદબાકી વેગ સાથે જ થાય, દળનો સરવાળો કે બાદબાકી દળ સાથે જ થાય, સમયનો સરવાળો કે બાદબાકી સમય સાથે જ થાય. અમુક વાર સૂત્રમાં તમને અલગ અલગ દેખાતા હશે, પણ એને સાદુરૂપ આપો ને
તો એ બંને પદ એક સરખા જ આવી જશે. ચાલો આટલું ધ્યાન રાખવાનું. આગળ વધો. એટલે ગમે તે બે અદિશોનો સરવાળો ન થઈ શકે. કોનો થઈ શકે? સમાન પરિમાણ ધરાવતી અદિશ ભૌતિક રાશિઓનો જ સરવાળો થઈ શકે. સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો શક્ય જ નથી. સદિશનો સરવાળો હંમેશા કોની સાથે થાય? સદિશ સાથે. શું આ વાક્ય અર્થપૂર્ણ છે? ના. ચાલો, અદિશનો સરવાળો કોઈ દિવસ ગુણાકાર થાય. દાખલા તરીકે m into v is equal to p. ગુણાકાર શક્ય છે, પણ સરવાળો ક્યારેય શક્ય નથી. અદિશનો સરવાળો ક્યારેય સદિશ સાથે શક્ય છે જ નહીં. યાદ રાખજો. ચાલો, એટલે શું કીધું? સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો ના. કારણ કે સદિશ ભૌતિક રાશિનો સરવાળો ક્યારેય અને સેમ વસ્તુ બાદબાકીમાં લાગુ પડે. ક્યારેય અદિશ ભૌતિક રાશિ સાથે ન થઈ શકે. ભલે એના પરિમાણ હોય તો બી ન થાય, ભલે પરિમાણ સરખા હોય તો બી ન થાય. ચાલો સમજવા માટે ખાલી. ગુણાકાર થઈ શકે. દાખલા તરીકે અદિશ રાશિ m નો સરવાળો ગુણાકાર 20 સાથે થઈ શકે. ગુણાકાર થઈ શકે અને વેગમાન કહેવાય, ખબર છે ને? પણ m plus v શક્ય નથી. આ લખવાનું નહીં, ખાલી મેં તમને યાદ રાખવા માટે જ કીધેલું છે. બરાબર. એટલે અદિશ ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર સદિશ રાશિ સાથે થઈ શકે, પણ સરવાળો કે બાદબાકી ન થઈ શકે. આગળ. એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર થઈ શકે. સદિશનો અદિશ સાથે ગુણાકાર થઈ શકે એટલે અર્થપૂર્ણ છે. ચાલો, અર્થપૂર્ણ છે તો કોઈ કારણ કે કોઈ અદિશ રાશિનો અને પરિમાણ સમાન નો હોય તોય ચાલે. આમાં ગુણાકારમાં પરિમાણ સમાન નથી જોઈતા. સમાન શેમાં જોઈએ? સરવાળા બાદબાકીમાં. કારણ કે કોઈ અદિશ રાશિનો કોઈ સદિશ રાશિ સાથે ગુણાકાર થઈ શકે અને પરિણામી ભૌતિક રાશિ કેવી મળે? સદિશ. આથી પરિણામી ભૌતિક રાશિ સદિશ મળે છે. ચાલો, અને આમાં પરિમાણ સમાન હોવા જરૂર નથી. પરિમાણ શેમાં સમાન હોવા જોઈએ? સરવાળા બાદબાકીમાં. આના ઉદાહરણ લેવા હોય તો ચાલો, વેગ અને સમયનો ગુણાકાર કરું તો સ્થાનાંતર મળે કે નહીં? બરાબર. ચાલો, પછી દળ અને પ્રવેગનો ગુણાકાર કરું તો બળ મળે. પછી ઉપર દળ અને વેગનો ગુણાકાર કરું તો વેગમાન મળે. એટલે અદિશ રાશિનો સદિશ રાશિ સાથે ગુણાકાર શક્ય છે અને જવાબમાં નવી સદિશ રાશિ મળે. ચાલો આગળ. શું કીધું વાંચો? બે અદિશોનો ગુણાકાર થઈ શકે, એમાં પરિમાણ સમાન હોવા જરૂરી નથી. કારણ કે બે અને આમાં ગુણાકારમાં પરિમાણ સરખા ન હોવા જોઈએ. પરિમાણ શેમાં સરખા હોવા જોઈએ? સરવાળા બાદબાકીમાં. કારણ કે બે અદિશોનો ગુણાકાર થઈ શકે. આગળ જતા તમને આ સૂત્ર તો ખબર હશે, પાવરનું સૂત્ર. ચાલો, આ સૂત્ર ખબર હશે. કાર્ય કરવાના સમય દરને
પાવર કહેવાય. તમારે ગુણાકાર લેવાનો છે ને, તો ટી ને ગુણાકારમાં લઈ જાઓ તો પાવર પી ઇન્ટુ સમય ટી નો ગુણાકાર કાર્ય મળે. થઈ શકે ને? એટલે બે અદિશોનો શું કર્યું? બે અદિશોનો ગુણાકાર. કઈ બે અદિશોનો ગુણાકાર? પાવર અને સમયનો ગુણાકાર કાર્ય મળે. ચાલો, એટલે બે અદિશોનો ગુણાકાર થઈ શકે. બરાબર. અને એનું એક ઉદાહરણ આપણે આપી દીધું. ચાલો, એના પછીનો ઓપ્શન જોવો. શું કીધું વાંચો? બે સદિશોનો સરવાળો. ચાલો, બે સદિશોનો સરવાળો કાયમી નો થઈ શકે. આ બે સદિશ જ હતા, આ સદિશ જ છે. તો ધારો કે આ વેગ નો હોત અને આ બળ હોત તો શું સરવાળો થઈ શકે? ના. એટલે આ વિધાન અર્થપૂર્ણ નથી. ચાલો, કારણ કે કયા બે સદિશોનો સરવાળો થઈ શકે? જેના એકમ અને પરિમાણ સમાન હોય. કારણ કે જે બે સદિશોના એકમ અથવા ઓબ્લિક કરીને લખો પરિમાણ. સરવાળામાં આ અપ્લાય થાય હો, પરિમાણ સમાન હોય તેમનો જ સરવાળો થઈ શકે. તેમનો જ સરવાળો થઈ શકે, ગમે તે અલગ અલગ એકમ ધરાવતી ભૌતિક રાશિનો નહીં. ચલો, અને છેલ્લો ઓપ્શન એફ. શું કીધું વાંચો? એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો થઈ શકે. બરાબર. પણ શરત એટલી, તે જ ઘટક એટલે કોઈ એક ધારો કે વેગ છે તો એનો ઘટક વીએક્સ, તો આને નાને એકમ સરખા હોય જ, એટલે આ વાક્ય અર્થપૂર્ણ છે જ. કારણ કે કોઈ પણ સદિશ અને તેના ઘટકને એક જ સરખા પરિમાણો એટલે સરવાળો થઈ શકે. કારણ કે કોઈ સદિશ અને તેના સદિશ ઘટકને હંમેશા કેવા પરિમાણ હોય? સરખા જ. કારણ કે વેગનો ઘટક એટલે પ્રવેગનો હોય, વેગનો ઘટક વીએક્સ જ હોય, વીવાય જ હોય, એટલે વેગ જ હોય. તેના સદિશ ઘટકને હંમેશા સમાન એકમ કયો અથવા પરિમાણ હોય. કારણ કે કોઈ સદિશ અને તેના સદિશ ઘટકને હંમેશા સમાન એકમ કે પરિમાણ હોવાથી તેમનો સરવાળો થઈ શકે. તેમનો સરવાળો થઈ શકે. ચાલો, આટલું ધ્યાન રાખવાનું છે આ દાખલામાં.